તો આપણે કલ્પના કરીએ કે દરરોજ સવારે એક જ દરવાજો ખોલવાનો, એક જ રૂમમાં પ્રવેશ કરવાનો, અને એ પણ પૂરા 29 વર્ષ સુધી સતત. હા, આજના જમાનામાં તો આ માનવું જ અઘરું છે. બિલકુલ. આજના ગીગ ઇકોનોમીના જમાનામાં દર 2-3 વર્ષે નોકરીઓ બદલવી એ એક સામાન્ય ટ્રેન્ડ બની ગયો છે. પણ 29 વર્ષ એટલે એ તો એક આખી જિંદગી જેવો સમયગાળો લાગે. હા, એક આખી પેઢી બદલાઈ જાય એટલો મોટો સમય. સાચી વાત છે. કોર્પોરેટ દુનિયામાં આપણે સફળતાને આંકડાઓમાં માપીએ છીએ. કેટલા પ્રોજેક્ટ પૂરા કર્યા, કે નફામાં કેટલો વધારો થયો. પણ શિક્ષણની અને સમાજના ઘડતરની વાત આવે ને, ત્યારે આ માપદંડો સાવ બદલાઈ જાય છે. આપણી આજની આ ચર્ચામાં આપણે ખૂબ જ રસપ્રદ અહેવાલનું વિશ્લેષણ કરવાના છીએ. બરાબર. પેલો બીબી દેસાઈ હાઈસ્કૂલ વાળો અહેવાલ ખરું? હા, એ જ. દેગામની બીબી દેસાઈ હાઈસ્કૂલના સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા લક્ષ્મીબેન એસ પટેલના વિદાય સમારંભનો અહેવાલ છે. શરૂઆતમાં કદાચ એક સામાન્ય નિવૃત્તિનો કાર્યક્રમ લાગે. પણ એવું છે નહીં. બિલકુલ નથી. આ અહેવાલ પાછળ આપણું આજનું મિશન એ સમજવાનું છે કે શા માટે એવું કહેવાય છે કે સારા સમાજનું રહસ્ય સારા નાગરિકોમાં છે, અને કેવી રીતે એક શિક્ષક પોતાનું આખું જીવન આ સમાજ ઘડે છે એ આપણે બારીકાઈથી જોવું છે. જો હું તો આ અહેવાલને એક કેસ સ્ટડી જ ગણું છું. જ્યારે આપણે કોઈ શિક્ષકના 29 વર્ષના કાર્યકાળની વાત કરીએ ને, ત્યારે તે માત્ર 365 દિવસનો 29 વખત થયેલો ગુણાકાર નથી હોતો. હા, એનાથી ઘણું વિશેષ હોય છે. બરાબર. તે સામાજિક મૂડીનું એટલે કે સોશિયલ કેપિટલનું ચક્રવૃદ્ધિ વ્યાજ છે. એક જ સંસ્થામાં આટલો લાંબો સમય વિતાવવો એ માત્ર કોઈ નોકરી નથી, પણ એક આખી પેઢીનું માનસિક અને બૌદ્ધિક વાતાવરણ તૈયાર કરવાની પ્રક્રિયા છે. સાચી વાત છે. એટલે આ અહેવાલ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે ગામ કે શહેરનો વિકાસ માત્ર રસ્તાઓ કે ઇમારતોથી નથી થતો. વર્ગખંડની 4 દિવાલો વચ્ચે એક શિક્ષકે રોપેલા વિચારોથી થાય છે. આપણે એ પણ જોવું જોઈએ કે આ લાંબા ગાળાની સ્થિરતા આસપાસના સમુદાય પર કેવી અદ્રશ્ય પણ મજબૂત અસર છોડે છે. મને આ સ્થિરતાની વાત બહુ જ મહત્વની લાગે છે. હું વિચારતી હતી કે આજના આ ઝડપથી બદલાતા અને માહિતીથી ભરેલા અસ્થિર યુગમાં કોઈ એક વ્યક્તિનું દાયકાઓ સુધી એક જ જગ્યાએ ઊભા રહેવું એ એક વહાણના લંગર જેવું કામ કરે છે. લંગર? વાહ, એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. હા, કારણ કે એ આસપાસના લોકોને, ખાસ કરીને યુવાન વિદ્યાર્થીઓને એક પ્રકારની માનસિક સુરક્ષા આપે છે. અને આ અહેવાલમાં શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈએ લક્ષ્મીબેનનો પરિચય આપતા એક બહુ જ ચોક્કસ શબ્દ પ્રયોગ કર્યો. કયો શબ્દ પ્રયોગ? એમણે માત્ર એવું ન કહ્યું કે તેઓ એક સારા શિક્ષક હતા, પણ એમણે લક્ષ્મીબેનને નારીની સહનશીલતાના સૌમ્ય સ્વરૂપ તરીકે વર્ણવ્યા. એક સામાજિક વિજ્ઞાનના શિક્ષક માટે આવી ધીરજ હોવી એ કોઈ નાની વાત નથી. અરે, આ બાબત પર તો થોડું ઊંડાણપૂર્વક વિચારવું જ પડે. સામાજિક વિજ્ઞાન ભણાવવું એ ગણિત ભણાવવા કરતાં સાવ અલગ પ્રક્રિયા છે. બિલકુલ. ગણિતમાં તો 2+2 4 થાય, એક ચોક્કલ જવાબ હોય. હા, ત્યાં કોઈ ગ્રે એરિયા નથી હોતો. પણ જ્યારે સામાજિક વિજ્ઞાનની વાત આવે, જેમાં માનવ ઇતિહાસ, સામાજિક માળખું અને નાગરિકોની ફરજો જેવા જટિલ વિષયો હોય. હવે કલ્પના કરો, વર્ગખંડમાં 50 વિદ્યાર્થીઓ બેઠા હોય. જે બધા અલગ અલગ સામાજિક અને આર્થિક બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય. એ જ તો. અને એ પણ તરુણાવસ્થાના બાળકો, જેમના મનમાં અસંખ્ય પ્રશ્નો, વિદ્રોહ અને મૂંઝવણો ચાલતી હોય. એમને સાચવવા બહુ અઘરા હોય છે. બરાબર. આ બધાને એકસાથે સાચવવા, તેમના અણઘડ વિચારોને કોઈ પણ ગુસ્સા કે કઠોરતા વિના એકદમ સૌમ્ય રીતે યોગ્ય દિશા આપવી, તે ખરા અર્થમાં એક મનોવૈજ્ઞાનિક કસબ છે. હું સમજી શકું છું. એટલે આચાર્યે જે સહનશીલતા શબ્દ વાપર્યો ને, એ કોઈ શારીરિક થાક સહન કરવાની વાત નથી. એ તો વિદ્યાર્થીઓની ભૂલોને પચાવીને તેમને સુધારવાની સતત ચાલતી માનસિક પ્રક્રિયા છે. અને આ માનસિક પ્રક્રિયાની અસર માત્ર ક્લાસ પૂરતી નથી રહેતી, પણ આખા સમાજમાં પ્રસરે છે. જો આપણે કાર્યક્રમની રૂપરેખા પર નજર કરીએ તો ત્યાં મેનેજિંગ ટ્રસ્ટીઓથી લઈને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગામના આગેવાનો હાજર હતા. હા, હર્ષદરાય દેસાઈ, બળવંતરાય દેસાઈ, પરિમલરાય દેસાઈ જેવા આગેવાનો. અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં એરિકભાઈ અને આનંદભાઈ પણ હતા. પણ અહીં સૌથી રસપ્રદ બાબત એ આવે છે કે સ્વાગતની રીત સાવ અલગ હતી. સામાન્ય રીતે વિદાય સમારંભોમાં
આપણે ફૂલોના મોટા હાર અને શાલથી થતા સન્માનો જોઈએ છે. બરાબર. પણ અહીં મહેમાનોનું સ્વાગત પુસ્તક વડે કરવામાં આવ્યું અને બાળકોનું સ્વાગત શબ્દપુષ્પ વડે. અરે વાહ. એટલે આ કોઈ સામાન્ય ઔપચારિકતા નથી. આ દર્શાવે છે કે સંસ્થા અને સમાજ એ મૂલ્યોને સમજે છે જે લક્ષ્મીબેને શીખવ્યા છે. ફૂલો તો કરમાઈ જાય છે, પણ પુસ્તકો એક જ્ઞાનનું પ્રતીક છે જે પેઢીઓ સુધી ટકે છે. પણ હું વિચારતી હતી કે આપણે ઘણીવાર માત્ર સફળ વિદ્યાર્થીઓની જ ચર્ચા કરીએ છીએ. હા, મોટે ભાગે એવું જ થતું હોય છે. તો શું ખરી સફળતા એ શિક્ષક નથી જેણે પોતાની આખી જિંદગી પડદા પાછળ રહીને આવા સફળ નાગરિકો તૈયાર કરવામાં વિતાવી દીધી? જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ ને, તો આ જ્ઞાન આપવાની પ્રક્રિયા પાછળ જે મોટો ભોગ લેવાય છે તેની પણ આ કાર્યક્રમમાં બહુ સુંદર રીતે કદર કરવામાં આવી છે. હા, એમના પરિવારનો પણ સન્માન થયું હતું. બિલકુલ. લક્ષ્મીબેનના પતિ દિલીપભાઈ અને તેમના પુત્ર શ્રેયસનું પણ પુસ્તક આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ એક બહુ મોટો સામાજિક સંદેશ આપે છે. ખબર છે ને, જ્યારે કોઈ શિક્ષક આટલા લાંબા સમય સુધી પોતાના વ્યવસાય પ્રત્યે સમર્પિત હોય ત્યારે તેની સૌથી મોટી કિંમત તેનો પરિવાર ચૂકવતો હોય છે. સાચી વાત છે. રવિવારે બોર્ડની પરીક્ષાના પેપર તપાસવાના હોય કે રાત્રે શાળાના કોઈ કાર્યક્રમનું આયોજન કરવાનું હોય, એવા સમયે પરિવારે પોતાના અંગત સમયનો ત્યાગ કરવો પડે છે. પરિવારના સન્માન દ્વારા સમાજે એ અદૃશ્ય બલિદાનને માન્યતા આપી છે કે એક શિક્ષક ક્યારે એકલો નથી ભણાવતો, તેનો આખો પરિવાર એમાં જોડાયેલો હોય છે. આ અદૃશ્ય બલિદાનની વાત ખરેખર વિચારવા જેવી છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના સંસ્મરણો વાગોળ્યા એ તો સ્વાભાવિક છે કે સમય વીત્યા પછી લોકોને શિક્ષકનું મહત્વ સમજાય છે. પણ મારે અહીં વર્તમાન વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા પર ખાસ ભાર મૂકવો છે. હા, એ કિસ્સો બહુ રસપ્રદ છે. અહેવાલમાં એક બહુ જ આશ્ચર્યજનક વિગત છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ મંથન અને દિયાએ નિવૃત્ત થઈ રહેલા લક્ષ્મીબેનને એક ખાસ વિનંતી કરી. એમણે કહ્યું કે માર્ચ 2026ની બોર્ડની પરીક્ષા સુધી લક્ષ્મીબેન એમને માર્ગદર્શન આપતા રહે. વિચારો, નિવૃત્તિના દિવસે પણ. હા, સામાન્ય રીતે વિદ્યાર્થીઓને શિક્ષકના જવાથી કદાચ 2-4 દિવસ દુઃખ થાય, પણ અહીં તો વિદ્યાર્થીઓ ભવિષ્યની બોર્ડની પરીક્ષા માટે સાથ માંગી રહ્યા છે. આ દર્શાવે છે કે આ માત્ર ઔપચારિક સંબંધ નથી. બોર્ડની પરીક્ષાના ડરમાં આ શિક્ષક માત્ર ભણાવનાર વ્યક્તિ નહીં, પણ એક માનસિક આધારસ્તંભ બની ગયા છે. બિલકુલ. આ ઘટના વિદ્યાર્થીઓના મનોવિજ્ઞાનને બહુ સ્પષ્ટ રીતે છતું કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે 10મા ધોરણની બોર્ડની પરીક્ષા એ આપણા શિક્ષણ તંત્રમાં એક બહુ મોટો માઇલસ્ટોન માનવામાં આવે છે. અરે, બાળકો માટે કેવો ભયાનક તણાવનો સમય હોય છે. હા, અને આવા સમયે તેમને માત્ર નોટ્સ કે માર્ગદર્શિકાની જરૂર નથી હોતી. તેમને એવા વ્યક્તિની જરૂર હોય છે જેના પર તેઓ આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે. જ્યારે આ બાળકો 2026 સુધીનો સાથ માંગે છે ને, ત્યારે તેઓ અજાણતા જે સાબિત કરે છે કે લક્ષ્મીબેને ક્લાસરૂમમાં એક એવું સુરક્ષિત વાતાવરણ ઊભું કર્યું છે જ્યાં તેઓ પોતાના ડર વ્યક્ત કરી શકે. બરાબર. અને આવો વિશ્વાસ કંઈ 2-4 મહિનામાં નથી બનતો. તેના માટે વર્ષોની પારદર્શિતા અને નિયમિતતા જોઈએ. નિયમિતતાનો ઉલ્લેખ થયો છે તો શાળાના આચાર્યશ્રીએ પણ પોતાના વક્તવ્યમાં આ જ મુદ્દા પર ભાર મૂક્યો હતો. એમણે બધાને કહ્યું કે લક્ષ્મીબેનની નિયમિતતાને અનુસરજો, કારણ કે નિયમિતતા એ સફળતાનું પ્રથમ પગથિયું છે. સાવ સાચી વાત છે. હવે જુઓ, કોર્પોરેટ ભાષામાં નિયમિતતા એટલે સવારે 9 વાગે પંચિન કરવું અને ટાર્ગેટ પૂરા કરવા. પણ મને લાગે છે કે શાળાના સંદર્ભમાં નિયમિતતા કંઈક અલગ જ છે. હા, એનું પરિમાણ જ અલગ છે. બરાબર ને? જ્યારે કોઈ શિક્ષક 29 વર્ષ સુધી રોજ સવારે નિર્ધારિત સમયે એક જ ઉત્સાહથી વર્ગમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ખરેખર તો વિદ્યાર્થીઓ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરે છે. આ નિયમિતતા વિદ્યાર્થીઓને એવો અહેસાસ કરાવે છે કે મારું ભણતર મારા શિક્ષક માટે એટલું મહત્વનું છે કે તેઓ ક્યારેય મોડા પડતા નથી. બિલકુલ. આ એક એવો બોલ્યા વગરનો પાઠ છે જે કોઈ પણ પાઠ્યપુસ્તક કરતાં વધુ અસરકારક હોય છે. હા, અને આજના ડિસ્ટ્રેક્શનવાળા યુગમાં શ્રોતાઓ માટે નિયમિતતા એક બહુ શક્તિશાળી સાધન છે. હું તો કહીશ કે આ નિયમિતતા એ ખરેખર શિસ્તનો સૌથી ઊંડો પાયો છે. આપણે ન ભૂલવું જોઈએ કે ઘણા વિદ્યાર્થીઓ કદાચ એવા પારિવારિક માહોલમાંથી આવતા હોય જ્યાં કોઈ પ્રકારની સ્થિરતા કે શિસ્ત ન હોય. હા, તેમના જીવનમાં બધું જ અસ્તવ્યસ્ત હોઈ શકે છે.
બરાબર. તો આવા વિદ્યાર્થીઓ માટે દરરોજ સવારે એક જ સમયે એક જ જગ્યાએ ઊભેલો શિક્ષક એ તેમના જીવનની એકમાત્ર સ્થિર અને ભરોસાપાત્ર વસ્તુ બની જાય છે. હું સમજી શકું છું. આનાથી એમને કેટલી માનસિક શાંતિ મળતી હશે. હા, અને આ જ સંવેદનાનું બીજું એક બહુ સુંદર ઉદાહરણ આ વિદાય સમારંભમાં જોવા મળ્યું. લક્ષ્મીબેનના પરિવાર તરફથી શાળાના બાળકો માટે સુરક્ષિત ભોજનની ભેટ આપવામાં આવી. આ માત્ર કોઈ ઔપચારિક જમણવાર નહોતો. અરે હા, આ સુરક્ષિત ભોજન શબ્દ જ બહુ સૂચક છે. વિદાયના દિવસે પણ પોતાના વિદ્યાર્થીઓનું શારીરિક પોષણ સચવાય એ જોવું તે ખરેખર માતૃત્વનો જ એક ભાગ છે. બિલકુલ. આ બધી જ બાબતો આપણને એ અંતિમ અને સૌથી મહત્વના પડાવ તરફ લઈ જાય છે, જે છે લક્ષ્મીબેનનું વિદાય પ્રવચન. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ કે કોઈ વ્યક્તિ પોતાની જિંદગીના 3 દાયકા એક જ પદ્ધતિથી વિતાવે તો એ પોતાના જૂના જમાનાના ગુણગાન ગાશે. હા, નવી પેઢીને જૂની રીતો અપનાવવાનું કહેશે. બરાબર. પણ અહીં એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળ્યો. લક્ષ્મીબેને પોતાના પ્રવચનમાં ભારપૂર્વક કહ્યું કે ઝડપથી બદલાતા સમયમાં આપણે સૌએ અનુકૂલન સાધવું ખૂબ જરૂરી છે. વાહ. એટલું જ નહીં, એમણે પોતાની મર્યાદાઓનો પણ સહજ સ્વીકાર કર્યો અને ટીમ ભાવનાનો આભાર માન્યો. તો હું વિચારતી હતી કે આ બધાનો અર્થ શું છે? આટલો લાંબો સમય એક જગ્યાએ વિતાવ્યા પછી કોઈ જક્કી થવાને બદલે અનુકૂલન અને મર્યાદાના સ્વીકારની વાત કરે છે. જુઓ, આ કોઈ સામાન્ય વિરોધાભાસ નથી. આ જ ખરેખર તો સામાજિક વિજ્ઞાનનો સૌથી મોટો પાઠ છે જે તેમણે પોતાના અંતિમ સંદેશમાં આપ્યો. આપણે શરૂઆતમાં પેલા કોટની વાત કરી હતી ને કે સારા સમાજનું રહસ્ય સારા નાગરિકોમાં છે. હા. હવે સારો નાગરિક કોને કહેવાય? આજના જમાનામાં સારો નાગરિક એ નથી જે જૂની રૂઢિઓને પકડી રાખે, પણ સારો નાગરિક એ છે જે સમયની સાથે પોતાની જાતને બદલી શકે. એટલે કે નવી ટેકનોલોજી અને નવા વિચારો સાથે અનુકૂલન સાધી શકે. એક્ઝેક્ટલી. લક્ષ્મીબેનનું આ નિવેદન એ વાતની સાબિતી છે કે 29 વર્ષનો અનુભવ તેમને જડ નથી બનાવી ગયો, પણ વધુ લવચિક અને ખુલ્લા મનના બનાવી ગયો છે. જ્યારે એક અનુભવી વ્યક્તિ પોતાની મર્યાદાઓનો જાહેરમાં સ્વીકાર કરે છે અને ટીમ વર્કને મહત્વ આપે છે, ત્યારે તે એક બહુ મોટો સંદેશ આપે છે. કેવો સંદેશ? કે મને બધું જ નથી આવડતું અને છતાં હું સફળ છું કારણ કે હું બીજા લોકો સાથે મળીને કામ કરી શકું છું. સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા તરીકે તેમણે સમાજશાસ્ત્રનો સૌથી મોટો નિયમ સમજાવી દીધો. હા, અને આ વાત આજના પ્રોફેશનલ્સ માટે પણ એક માસ્ટર ક્લાસ સમાન છે. આપણે ઘણીવાર થોડા જ વર્ષોના અનુભવ પછી એવો અહંકાર પાડી બેસીએ છીએ કે આપણી રીત જ સૌથી સાચી છે. પણ અહીં એક એવી વ્યક્તિ છે જેણે પેઢીઓને મોટી થતી જોઈ છે. તે અનુકૂલનની વાત કરે છે. બિલકુલ. આજના પ્રોફેશનલ્સે આમાંથી શીખવા જેવું છે. તો આખી ચર્ચાને જો આપણે એક માળખામાં મૂકીએ તો આ માત્ર એક શિક્ષિકાના વિદાયની વાત નથી. આ એક એવી યાત્રા છે જેમાં સહનશીલતાથી શરૂઆત થાય છે, પરિવારના અદૃશ્ય ત્યાગમાંથી પસાર થાય છે, નિયમિતતાના પાયા પર ઊભી રહે છે અને અંતે સમય સાથે બદલાવાના ડહાપણ પર પૂરી થાય છે. બહુ જ સુંદર રીતે સારાંશ આપ્યો તમે. અને આ જ કારણસર આપણે શિક્ષકની સફળતાને આંકડાઓમાં કે બેંક બેલેન્સમાં નથી માપી શકતા. સાચી વાત છે. તેમની સફળતા એ સમાજમાં ફરતા એ નાગરિકો છે જેઓ શિસ્તબદ્ધ છે, જેઓ ટીમમાં કામ કરી શકે છે અને જેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધીરજ રાખી શકે છે. લક્ષ્મીબેનની કારકિર્દી એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે જ્ઞાન આપવું એ શિક્ષણનો માત્ર એક નાનકડો હિસ્સો છે. હા. ખરી કેળવણી તો શિક્ષકના પોતાના આચરણમાંથી અને તે જે રીતે વિદ્યાર્થીઓ સાથે જોડાય છે તેમાંથી મળે છે. બિલકુલ. આ ઊંડી ચર્ચા પછી આજના આ સત્રને વિરામ આપતા પહેલા એક વિચાર ચોક્કસપણે આપણા મનમાં આવે છે. આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ રિવોલ્યુશનના યુગમાં જ્યાં બધી જ માહિતી માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ છે, ત્યારે એક શિક્ષકની ભૂમિકા વિશે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. હા, ટેકનોલોજી બહુ જ ઝડપથી આગળ વધી રહી છે. અને AI કદાચ તમને સામાજિક વિજ્ઞાનના અઘરા પ્રશ્નોના જવાબો મિલિસેકન્ડ્સમાં આપી દેશે. પણ જ્યારે કોઈ વિદ્યાર્થી નિરાશ થઈને વર્ગના ખૂણામાં બેઠો હોય ત્યારે AI તેની પાસે જઈને ખભા પર હાથ નહીં મૂકી શકે. સાચી વાત છે. મશીન ક્યારેય સુરક્ષિત ભોજન આપીને માતૃત્વનો સ્પર્શ નહીં આપી શકે કે ક્યારેય વિદ્યાર્થીઓના વિદ્રોહોને સૌમ્યતાથી સહન નહીં કરી શકે. માહિતીનો ઢગલો ગમે તેટલો મોટો હોય એ માનવીય હૂંફનું સ્થાન ક્યારેય લઈ શકે નહીં. અને આ જ આપણો આજનો અંતિમ વિચાર છે. આપણે વ્યક્તિગત કારકિર્દીને વર્ષોમાં ગણીએ છીએ,
પરંતુ આવા સમર્પિત શિક્ષકોની કારકિર્દી પેઢીઓમાં મપાય છે. બરાબર. જ્યારે 29 વર્ષની અતૂટ શિસ્ત અને ધીરજ સાથે કામ કરનારા આ અનુભવી શિક્ષકો વર્ગખંડોમાંથી વિદાય લઈ રહ્યા છે, ત્યારે સમાજમાં જે માનવીય હૂંફ અને માર્ગદર્શનની ખાલી જગ્યા ઊભી થઈ રહી છે, તે કોણ પૂરી કરશે? શું આપણી આજની ટેકનોલોજી આધારિત દુનિયા આવા નવા નાગરિકો ઘડવા માટે સક્ષમ છે? આ એવો પ્રશ્ન છે જેના જવાબો કદાચ આપણે સૌએ વિચારવાના છે. આપણી આજની આ ચર્ચામાં જોડાવા બદલ આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી વિચારતા રહેજો.